બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકા, જય માતાજી મિત્રો. સ્વાગત છે અમારા ફરીથી એક નવા વ્લોગમાં. કેમ કે આપણા લોક જોતા મિત્રો બધા મજામાં આવે મિત્રો, મજામાં આજે આવી જવાનો છે. મસ્ત મજાનો આપણે ફૂકી ગયા પટણમાં મિત્રો ફૂકોને કપા ભરવા માટે મિત્રો આવી ગયા. અને ગાડી છે ને આપણે એટલી ભરી લીધી આપણે વહેલી કેમ કે હારી પીને ઠાઠું મારી દીધું. આપણે ભાઈ પટણમાં આવ્યા ને તમે જો પાછળનો ડુંગરો તમને બધાને મસ્ત મજાનો દેખાતો હોય છે બરાબર. અને બીજા નંબરની અંદર અત્યારે જો આવી રીતનું ઉપરનો ઉભર સારી રીતે મસ્ત મજાનો કરવાનું છે. અને બીજા નંબરનો આપણે થલાવવાની છે મણાવતર ગાડી. તો ફટાફટી આપણે છે ને આવી રીતનું પેલી ગાડી છે ને વ્યવસ્થિત રીતે પહેલાં ભરી દઈએ. તો હાલો તો મિત્રો અત્યારે આપણે કેમ કે બીજા ઠેકાણે મિત્રો ગાડી લગાડી દઈએ ને અમારે જો મહાદેવ અમારી સાથે છે બરાબર. અને ભાઈ અત્યારે ભાઈ ગાડી છે ને ભાઈ ભરાવા ગયા કેમ કે કમ્પ્લીટ ઉભારો અત્યારે મિત્રો ચાલે છે ને પાટણમાં આપણે મિત્રો ગાડી ભરવા આવ્યા તો બરાબર. આગળ ગાડી ભરીને આડે જવાનું છે માણાવદર. તો વ્યવસ્થિત રીતે હારી પીને મિત્રો ગાડી ભરાઈ ગયા ને તો ફટાફટ આડી મિત્રો આપણે હોઈ જવાનું છે માણાવદર. કેમ કે ગાડી ખાલી કરવાની જે આપણે ને બાકી છે બરાબર. તો ફટાફટ મિત્રો એને રૂ છે ને આપણે કોટન હારી પીટનું ભરી લીધું છે. ઓલા ભાઈનું કેમ કે બાકી ભારી મિત્રો કેમ કે ઉપર કેમ કે ડોક ઉપર રાખીને આવ્યા છે બાકી મોજા દરિયા છે મિત્રો ગાડીમાં ખાલી. બસ ફાઇનલી મિત્રો અત્યારે કેમ કે ગાડી એને કમ્પ્લીટ ભરાઈ ગયા અને 9:15 જેવું થયું અને અત્યારે અમે તો નીકળી જાય કેમ કે ગાડી લઈને બરાબર રોડે આપણે એને ફટાફટ ચડી ગયેલા ગાડી છે ને લેવરમાં થોડીક ઉપાધિ ના થાય બરાબર. ફટાફટ મિત્રો હવે જવાનો છે માણાવદર. પછી ત્યાં આપણે ખાલી કરવાની તો મિત્રો અહીંથી છે ને ફટાફટ આગળ બહારાટી બોલી જાય ને વહેલા બોલી જાય. હાલો ફાઇનલી બસ મિત્રો અત્યારે આપણે ભૂકી ગયા છે માણાવદર. અને અત્યારે થોડોક સેમ્બર નાસ્તો પેલા કરી નાખે થોડીક ગાડી ખલાવવાની થોડીક વાર લાગી બરાબર. તો બધા લોકો મિત્રો નાસ્તો કરવા બેસી ગયા અને ભાઈ અત્યારે તો પેટ્રોલ પંપ સામે આપણે ગાડી એને મૂકી દીધી અને આગળ મેલમાં ઠાલી કરવાની ઠાલી કરીને જવાનું વહેલી વાડીએ. ને ભાઈ કાલે તો અંદર બપોર થઈ ગયા બાકી બપોરે નહીં થાય કલાક 1.5 કલાકની ખાલી થઈ જાય ને ફટાફટ જવાનું છે સીધું ઘરે. તો ગાડી કઈ રીતે ઠાલી કરી તમને બધાને બતાડજો. તો હાલો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડી એને કમ્પ્લીટ ઠાલી દઈને વાગ્યા છે 11:30 અને મિત્રો હજી વહેલી થઈ ગઈ. અને ભાઈ આપણે વહેલા ગયા હતા ને એટલે મિત્રો વાંધો ના આવ્યો બરાબર. તો ફટાફટ બધા ઠાલો કાંટો કરવા. તો હાલો મિત્રો અત્યારે આપણે ભાતણવાથી ભાઈ કપા ભરીને તો મિત્રો આપણે 1 વાગ્યાના મિત્રો નહીં પણ 12:30 થી પહેલાં ઘરે પૂકી ગયા હતા. અને ભાઈ 11:15 ગાડી આપણે વ્યવસ્થિત ખાલી થઈ ગઈ ને. અને અત્યારે બપોરે ને ખાઈ પીને આપણે ઘડીક વાર આરામ કરી લીધો. અને અત્યારે જો ભારી આપણે હારી પીને હરી નાખી. અને ભાઈ તુવેરમાં આપણે આટો મારવા આવ્યા ને તો હવે થોડાક દી કેમ કે 6-7 દી ખમે એમ છે તો લગ્ન ગાળો આપણે બધે હોય જાય ને પછી આપણે હારી પીને વાઢ મૂકવાનો છે. આ બાજુ મિત્રો ખખડી ગઈ હતી ને આ બાજુ પહેલાં છે ને વ્યવસ્થિત આપણે વાઢવાની ઓયડી છે બરાબર આપણી. અને હેઠ આ બાજુ મિત્રો બધી ટૂટર આપણે એક ફેરમ વાઢવાની છે. અને એક હારે મિત્રો કામ એને કાઢવાની છે 15-20 જણા આપણે એને હારી કીધા મજૂર કહી દો આપણે આવ્યા છે જંગલજીભાઈની હારી પેટના મિત્રો અત્યારે દુડેર કાપી નાખીએ ને પછી વ્યવસ્થિત રીતે બધું કાઢવાની શરૂઆત કરીએ. અને ભાઈ માં લીલા પાંદડા આવે ને એટલે હુકાવાઈ દેવી જોઈએ ને બધે આમાં કામકાજ એને આવી રીતનું ભાઈ કરવાનું સાહેબ. આપણે બધાને ગુડ મોર્નિંગ. બીજો દિવસ હોઈ ગયો એમ છો બધા મજામાં. કેમ કે આપણા લોકો જોતા મિત્રો મજામાં જ હોય ને. આજે ભાઈ બીજા દિવસ હોઈ ગયા ને આપણે જવાના છે ઘેડમાં પાણી વાળવા માટે. અને લગ્ન ગાળો એટલો વધી ગયો ને અને આપણું તો ગરું બેસી ગયો ભાઈ. કેમ કે વાતાવરણ કાલ ફિયાળ હતો બરાબર. કપા ભરવા ગયા હતા પણ ઝાકર એવી નહીં કેમ કે ગરું બેસી ગયો. વાતાવરણ બદલે પાણી બદલે થાય એટલે બધું થવા માંડે. ઘઉંમાં પાણી વાળવા તો ઘઉં કેવડા છે ને તમને બધાને આપણે બતાડવાના છે આજે આ વિડીયોમાં. તો હાલો મિત્રો ત્યાર પછી આપણે મસ્ત મજાના ખેડમાં પોકી ગયા. અને ભાઈ ઘઉં દેખાડવાની શરૂઆત આપણે અહીંથી આપણે કરીએ. તો ભાઈ જુઓ આ ઘઉં ને એકદમ મસ્ત બધા લીંગલી ગયા છે ભાઈ. તમે જોવો કેમ કે ડુંડિયું હોય ને હારી પેટની આવી ગયેલી છે. 5-6 વીઘાના મિત્રો 5 વીઘા તો માનો કે થતું છે ખેતર. અને અત્યારે જો આ પડતર રહ્યું ને એટલે 2 ગોથા એ થાય કે ઉનાળા લગભગ એને અમારે શેઠ કહે તો એ ખેડી નાખવાનું છે. અને બીજા નંબરે એટલે મિત્રો અત્યારે આ ઘઉં છે ને ભાઈ તમે જો કેમ કે ઓલા કેતન કાકાના ઓલી બાજુના ઘઉં છે ને અમારે જો આ ઘઉં છે બરાબર. એટલે ભાઈ એટલું આવી રીતના ઘઉં છે ભાઈ કેટલાક વીઘે થાય ને એકવાર કોમેન્ટ કરીને કહેજો ભાઈ. આવી રીતની ડુંડિયું છે ફાલે હારો હે આવી ગયો ને દાણા બંધાવાની તૈયારીઓ થઈ ગઈ. એટલે પાણી આપણે વ્યવસ્થિત રીતે 2 દિવસ તાપ આવતા કેમ કે ધીમે ધીમે પાયા ને તો છે તમે મોરું પાણી રહ્યું એટલે ભાઈ ઘઉંને વાંધો નહીં પાવામાં તો વાંધો નહીં આવે. બાકી મિત્રો ઘઉં છે ને હારી પેટને પાકી જાય ને તો પછી મિત્રો મજા આવે કેમ કે ઘઉં પહેલાં દાણા ખાવાના પીવાના થઈ જાય ને તો વાંધો ના આવે. બાકી અત્યારે મિત્રો ઘઉંનો લેવા જાય તો ફાડી નાખે એટલો ભાવ લે 650 રૂપિયા લઈ મણના. એ પણ જૂના ઘઉં હોય. અત્યારે તો ભાઈ એમણે હે ને આપણે આ પાકી ગયેલા ઘઉં હોય ને એ પછી બેરલમાં ભરી દેવાનું આખો વાર આપણે એમાંથી ખાધે રાખવાના. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં વાગ્યા છે 3:30 જેવાનો અને પાણી પાડવા મિત્રો આપણે પાડો હિમ અહીંયા ગયા હતા બરાબર. અને અહીંયા તો પાણી હાવ મિત્રો મોરું રહ્યો ને
અને ભાઈ આજે તબિયત થોડીક મિત્રો બગડી ગઈ અને આ અલગ અલગ આપણે પાણી પીધા પણ ઝાકરું ને બધું આવતું એટલે પીધા પાણી બરાબર. અને બીજા નંબર ઘઉં આપણે શેર મેસ કર હારી પેટના પી ગયા ને ઉલારો કાઢો તો આપણે કહ્યું ના મિત્રો 2 વાગ્યા આવી ગયા તડકો એટલો ગજબ પડે ને પાણી મિત્રો છે ને ઘટી જાય શરીરમાં ને ઘડિયા મિત્રો પાણી પીવું પણ અહીંયા મોરું પાણી હોય અમુકનું પીએ તો ડબલ મિત્રો શરદી ઉધરન થાય છે. પણ અત્યારે મિત્રો ઘરું બેસી ગયું મિત્રો બ્લોગ બનાવવાનું આપણું મૂડ કાંઈ જીરી છે નહીં તો આપણે આજનો વિડીયો ને પણ આજે આખો દિવસનો પૂરો કરી નાખશું. અને બીજા નંબર લગ્ન ગાળો છે એટલે સાંજે આપણે જવું દવા લેવા તો દવા થોડીક લઈ આવે ને કરા ગરું પકડાને મિત્રો એક કરતાં વ્લોગે નહીં બને અને એક કરતાં બીજી થવાની છે મિત્રો. તો અત્યારે છે ને એવું બેવું સાંજે પેલા દવા મિત્રો આપણે લઈ આવી છે ગામમાંથી. મિત્રો અત્યારે આપણે વાત જ કરવા આવ્યા ને તો ભાઈ ઉલારો હારી પેટના પૂરો કરી નાખ્યો 4 વાગ્યા છે બરાબર. અને ભાઈ અત્યારે આપણે ગરું યાર આવે તો કન્ડિશન થોડીક ગરાની કન્ડિશન ભાઈ બહુ જ ખરાબ છે ભાઈ. તો બીજા નંબરની અંદર અત્યારે ભાઈ ક્યારા છે ને થોડાક વિધા 7-8 ક્યારા વિધા ભાઈ કેમ કે પાણી ભાઈ ઉકલતું નથી કેમ કે તળિયા બહુ વળી ગયા ને ઘઉંમાં આપણે આના વગરનું છેલ્લું આપણે પાણી દેવાનું થાય બરાબર. જો આપણે આવી રીતના ઘઉંનો પટો હોય આપણે કેમ કે આવી રીતના ઘઉં છે ને આના વગરનું એક પાણી પાહે ને એટલે હારી પેટના પાકી જાય ને બીજા નંબરની અંદર હવે ક્યારો જોઈએ હવે કેટલો કર્યો બાકી મિત્રો ઉલારો છે ને હાવ પૂરો થઈ ગયો. બાકી મિત્રો હાવ હવે તંગી છે પાણીને કેમ કે પાકી જાય તો હારામાં સારી વાત કહેવાય ભાઈ. ઉનાળે છે ને અગર મિત્રો પાણી પીવાના ના હોય. તો હાલો મિત્રો અત્યારે આપણે હાઈન્ટ પડી ગઈ અને પતાપટી ભૂગી ગયા ઘેડમાં અને ભાઈ પાવરનો ડીમ થઈ ગયો તો આપણે ડટા ઉપર ચાલી કરીને અને 1-2 ક્યારા મિત્રો જેટલા પીવે ને એટલા મિત્રો અત્યારે ને હારી પેટના ભાઈ પાઈ દઈએ. અને જો ઘઉં મિત્રો એટલા બધા છે ને પી ગયા છે બરાબર ને ટૂંકા ક્યારા આવ્યા ને અને હવે મિત્રો કાલે ને આપણે ઘઉં એક ફેરામાં હારી પેટના પી જાય. અને મિત્રો તાવ આવ્યું તો મિત્રો કેમ કે અવાજ છે ને હાવ મિત્રો બેહાડી દીધું કેમ કે આ વાતાવરણ બગડ્યું ને ત્યાંથી મિત્રો કેમ કે આપણે એમ બહુ જ મિત્રો ઓલું થઈ ગયું છે. તો ફટાફટ મોટર ચાલુ કરીને તમને બધાને આપણે એકવાર મસ્ત બધાના ઘઉં એકવાર જલ્દી બતાડી દઈએ. હાલો મિત્રો તમે બધા જોતા આવીશો ને અત્યારે આપણે ઘઉં પાવાનું એટલે મસ્ત મજાના મિત્રો શરૂ કરી દીધું. અત્યારે મિત્રો હાઈટ પડી ગઈ ને ભાઈ એટલો નજારો એટલો મિત્રો ઘઉંનો એક જ એમ કે જોરદાર મિત્રો અત્યારે ઘઉં છે ને અત્યારે નીકળી ગયા હારી પેટના. અને જો અત્યારે આપણે 6ઠું નહીં પણ 8મું 9મું પાણી મિત્રો અત્યારે સારું કરી દીધું હોય. તમે જુઓ અત્યારે તમે જો આ ઘઉંનો મિત્રો કેમ કે પુતરા છે ને કેમ કે ડુંડીઓ આમાં આવી ગયેલી કહેવાય બરાબર. અને પછી આને કાઢવાના છે અને મસ્ત મજાના આપણે એને ખેતી કરવાના બરાબર. અત્યારે જો આપણે ચાલુ કરી દીધું હોય બરાબર કેમ કે ઉલારો અત્યારે થોડોક વધારે ભરાઈ ગયો એટલે મિત્રો અત્યારે ઘઉંનો તમે એક સીન તમે જોવો ને મસ્ત મજાના મિત્રો એમ કે એકદમ મિત્રો એને નજારો આવે જોરદાર કાંઈ ના ઘટે મિત્રો. ઓલી બધું કેતન કાકાના ઘઉં છે બરાબર. અને આ રીતે હાઈન પડવા આવ્યું ને તો મેં કીધું અત્યારે આપણે એને હારી પેટના નાકા બાકા વારીએ અને હારી પેટના મેં ઘઉં એને પલારી દઈએ એટલે એને વહેલા પાકતા થાય. તો હાલો મિત્રો અત્યારે હાઈન પડી ગઈ છે ને મસ્ત મજાનો અત્યારે ઘઉંમાં આપણે પાણી વારી 1 કેરો આગળ મિત્રો ભરાય મિત્રો 25-30 મિનિટ મિત્રો આમાં વાર લાગે ભરાતા કેમ કે આપણે વહેલા આવ્યો તો અત્યારે સુરત દાદા પણ જો હાથમાં એર થઈ ગઈ છે બરાબર. અને ભાઈ ઘઉંમાં અત્યારે ભાઈ નિંગલ ફોટો અત્યારે તમે જોવો ને તો 1 નંબર મિત્રો સીન આવે. આપણી પાસે આઈફોન નથી નકર એને સારા વિડીયો ક્લિયરિટી વાળા બને કેમ કે આઈફોન હોય જાજી બધી એને સારી રીતની એને ક્લિયરિટી જોવા મળે. તો ભાઈ અત્યારે અમે દીપડાનું કેમ કે અત્યારે રાડતો નથી બરાબર કેમ કે આમાં કયા ખાને સળી આવે બરાબર. તો એના પહેલાં કરકે આપણે હારી પેટનો 1 કેરો ભરાય પછી આપણે વહી જવાનું છે વાડીએ અને સવારે આપણે મિત્રો ટુડેર વાઢવાનું મુહૂર્ત કરવાનું છે. તો મિત્રો આપણે એ પણ વિડીયો અપલોડ આપણે કરી દેવું. તો મિત્રો આપણે આ ચેનલમાં જે નવા હોય બધા એકવાર સબસ્ક્રાઈબ કરી મિત્રો જાજો મળશો ઓના કલાક સાથે જય શ્રી રામ મિત્રો બાય બાય.